નથી. આ વસ્તુને આપણે ઉછેરવાની છે. તમને કેમ સમજાવું હું? એટલે કઈ ઝાડનો છોડ લાવવાનો છે? એ ઝાડનો છોડ નથી લાવવો. જો ઝાડનો છોડ લાવીશ તો મારે ઉગાડવાનો, એમાં જે ફૂલ થાય એ ફૂલ વેચવા જવાના. એટલે આવું મારે કંઈ નથી કરવું. મારે ખાલી 100 રૂપિયા જોઈએ છે. બીજી બધી પંચાયત ન કરો ને તો સારું. તું નહીં કહે ને ત્યાં સુધી હું તને 1 રૂપિયો આપવાનો નથી. એટલે જે હોય ને મારો ટાઈમ બગાડ્યા વગર મને કહી દે કે તારે એને માટે જોઈશ. લાગે છે કે ઘરમાંથી કંઈક વાસણ વેચીને 100 રૂપિયા એલી એક ચમચીને તો હાથ લગાડ અને વેચવા જા. હું વેચવા દઉં તને. 100 રૂપિયા આપશો કે નહીં આપો? નહીં આપું. જ્યાં સુધી હું કારણ નહીં જાણું ત્યાં સુધી નહીં આપું. હવે બોલ. મારે તપાસ કરવી છે કે હું ગર્ભવતી છું કે નથી, અને તપાસ કરવા માટે મેડિકલમાં કંઈક મળે. શું મળે એ મને ખબર નથી. ઊભી રહે. તું ગર્ભવતી છે કે નહીં, એટલે તાર પેટમાં કંઈક છે કે નહીં છોકરું, એમ? હા. અરે બુદ્ધુ, આ અમારા જમાનામાં એ બધું કાંઈ નહોતું. આ આજકાલની છોકરીઓને છે ને આ સ્ટોર વાળાએ ગાંડિયું કરી મૂકી છે. મારી વાત સાંભળ. એ તને જ્યારે કાંઈક થતું હોય ને, ઉલટીઓ થાય છે નહીં, ચક્કર આવે છે નહીં, શરીરે થાક લાગે છે નહીં, એવું બધું કંઈ થાય ને ત્યારે મને કહેજે. એટલે હું કહી દઈશ તને જોઈને જ કે છે કે નથી. આપણે ક્યાંય બતાવવા જવાનું નથી. પણ હું હા તો પાડું છું કે મને થાય છે, તોય તમે નહીં એમ જ કરો છો. હા તો છે ને હું તને હમણાં અંદર લઈ જાઉં અને બતાવું તને કે છે કે નથી એમ. મને તરત આમ જોઈને ખબર પડી જાય. તમને કેવી રીતે ખબર પડી જશે? તને શું ખબર પડે? મારે એવી કોઈ તપાસ નથી કરવી. મને તમારા પર ભરોસો ન આવે. તમે કેવી રીતે તપાસ કરવાના? હા, ઓલા બાજુમાં સરલાબા છે ને, એના દીકરાની વહુ, જો એને છે ને ઉલટીઓ થતી હતી, ચક્કર આવતા હતા, ઓલું કંઈક અથાણું ખાવાનું મન થતું હતું, બસ મને બોલાવી ગયા. તો મેં છે ને ખાલી એને પેટે હાથ ફેરવીને કહી દીધું કે છોકરું છે કે નથી, અને હતું છોકરું. પણ બા, તમે પેટે હાથ ફેરીને એમ કહી દો કે છોકરું છે અને પછી ન હોય તો અમારા સપનાઓ કેવા તૂટે? તમે ડાક્ટર નથી, શું કરવાને ડોક્ટર બનો છો? ઠીક, તો તું ઓલું જે લઈ આવી 100 રૂપિયાનું, અને એમાં એમ જ આવશે કે છોકરું નથી, તો તાર સપના નહીં તૂટે? ખોટા 100 રૂપિયા નો નખાય. 100 રૂપિયાનું 8 દીનું દૂધ આવી જાય. એટલે વાત કરે છે. મેળ નહીં આવે ને? ના, નહીં આવે. ભગવાન, કંટાળી ગઈ. લ્યો, આજકાલની છોકરીઓ એ અમારે તો છે ને હુયાણું આવતી અને પેટે હાથ ફેરવીને કહી દેતી કે છોકરું છે કે નહીં. અરે એ કહી દેતી કે દીકરો છે કે દીકરી. અને આજકાલની લ્યો મશીન લઈ આવશે ને એનાથી જોડે. હે ભગવાન, ક્યાં ભોગવાન. મારી વાત તો સાંભળો. હા, બધામાં મારો શું વાંક છે? તમે પપ્પાને સમજાવો ને, કે મારા મમ્મીને સમજાવે. નાના પપ્પાને સમજાવવાની વાત નથી કરતી, એને કહો મારા મમ્મીને સમજાવે. અમારે તો વાત માનતા જ નથી. એ રામ. અંકિતા, પછી ફોન કરું તમને. બેટા કાં અહીંયા બેઠી છે અને આ રોજ કાં તબિયત નથી હારી? દવા દઉં? ઉકાળો કરી દઉં? એક તો તમે ઘા મારો છો અને ઉપરથી મલમ લગાવવા આવો છો અને પાછા પૂછો છો હું થયું એમ. બેટા, કોનો જમાઈનો ફોન હતો ને, માની ગયા ને એના પપ્પા. મને ખબર જ હતી કે એ માની જ જાય. આ તમે લોકો છોકરાઓ કેવા, અમે વડીલો વાત એમાં રડે શું? હવે જો દરેક દીકરી સાસરે તો જાય ને બેટા. આ તો હું કઈ સાસરે જવા નથી રડતી. તમને લાગે માની ગયા. જે બાપને એકનો એક દીકરો હોય એને કઈ હરખ ન હોય કે ધામે ધૂમથી લગ્ન કરે? અને તમે કેટલો લોભ કરો છો બા. એટલે ઈ નો માને? નો જ માને ને, ઈ થોડા માને. હું કહેતા હતા? હગાઈ તોડવાની વાત કરે છે, બીજું કઈ નથી કહેતા. હવે ઠીક, હવે એના પપ્પાને નથી રાખવું, રોનકને નથી રાખવી હગાઈ. ઠીક, તો એને હગાઈ તોડવીશ ને, તો એમાં કહે આપણા આંસુ ન વહાવાય. સાંભળ, એનાથી હારો મળી જાય. તું હું કામ ઉપાધિ કરેશ? એના માટે કઈ આટલા બધા આંસુડા થોડા પડાય? આ કઈ ઢીંગલા પોતિયાની રમત છે બા, કે એની કરતા હારો મળી જાય? એકા બીજા પ્રત્યે લાગણી બંધાણી હોય, ઈ તમને નથી ખબર પડતી કઈ? લ્યો, મન નો ખબર પડતી હોય, લાગણીઓ બંધાણી હોય તો તને જ બંધાણી હોય. એને ન બંધાય તો એને થોડીક બાંધછોડ ન કરવી જોઈએ. અને હું તો એના હારા માટે કહું છું ને, હું એના પૈસા બચાવું છું ને. તમે ખાલી છે ને તમારા પૈસા બચાવો, બીજાના ઘરના પૈસા બચાવવા નથી જવા. આ તમારા પૈસા બચાવવાના ચક્કરમાં મારી જિંદગીમાં હોળી કરી છે તમે. હોળી નથી કરી, તું સમજતી કા નથી? હા, હજી તમે મને સમજાવો. તમારે તો કઈ સમજવું જ નથી. બટા, હું સમજુ છું બધું સમજુ છું.
પણ મારી વાત સાંભળ, આપણા નસીબમાં ન હોય ને એ ન મળે, પણ એનાથી હારો મળી જાય. નસીબમાં જ છે, પણ નસીબમાંથી તમે ઘા કરો છો. હું કાંઈ નથી કરતી. આ દીકરી રાતને દી રોવે છે, ઈ તો કાંઈ દેખાતું નથી. બસ રૂપિયાની કંજુસાઈ ને કંજુસાઈ ઠાઠડીએ બાંધીને જાઓ તઈ. મારે કાંઈ બાંધીને નથી તો જવું. પછી વાપરો ને. એમ ન વપરાય. આ તમે લોકો કાંઈ સમજો નહીં. અને ક્યાં ખોટા ખર્ચા કરવા છે આમાં? લગ્ન તો જિંદગીમાં એકવાર કરવા પડે ને. હા તો એટલે પૈસા ઉડાડી દેવાના? કે બધા થોડી ઉડાડવાની વાત કરું છું. ના ના, એમ ન કરાય. તું ઉપાધિ કરવા, બધાય હારાવાના થઈ જાય. હું આમાં હારાવાના થાય? કાલ સવારે આવશે બધું પાછું દેવા. હું મોઢું દેહો તમે એને. લઈ લેવાનું અને પછી આપણે બીજા સગાઈ કરીએ ને દઈ દેવાનું પાછું. તમે તો હાવ નાકકાન વગર ના છો. શરમ જ નથી જરાય તમારામાં. તને હું કહું, મારામાં બધુંય છે. ઉંમર છે, અનુભવ છે, શરમ છે, પણ આ તમે છોકરાઓ કાંઈ સમજો નહીં. જા, તારી હારે વાત શું કરે, રેડ્યા કર. પણ હું તો કહું છું કે જે મેં કીધું ને એમ જ થાય. સારું તો મરવા દ્યો અમને, બીજું હું. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.